અમદાવાદ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું। બોપલ, કાંસીદરા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે અમદાવાદ જિલ્લા પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ નહીં પરંતુ માનવતાની પણ અનોખી મિસાલ રજૂ કરી હતી। ભારે વરસાદ વચ્ચે જિલ્લા પોલીસના અધિકારીઓ અને જવાનો સતત મેદાનમાં રહી ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા, તેમના સામાનને સુરક્ષિત રીતે ખસેડ્યો હતો અને અનેક સ્થળોએ રાહત કામગીરી હાથ ધરી હતી। વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં પોલીસની સમયસરની કામગીરીએ અનેક લોકોને મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા હતા। વિવેકાનંદ નગર પોલીસે વરસાદગ્રસ્ત પરિવારોને શુદ્ધ અને સાત્વિક નાસ્તાના પેકેટોનું પણ વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જ્યારે રાજકોટ ચાંગોદર હાઈવે પર પૂર જેવી સ્થિતિ સર્જાતા પોલીસ જવાનોએ વાહન ચાલકોને સુરક્ષિત માર્ગદર્શન આપ્યું હતું, ટ્રાફિક વ્યવસ્થિત કરી અને સંભવિત અકસ્માતો પણ ટાળ્યા હતા। બોપલ સહિતના વિસ્તારોમાં અટવાયેલા નાગરિકોને મદદ કરવાથી લઈને જોખમી સ્થળે બેરિકેડિંગ લગાવવા, ખુલ્લા ગટરના ઢાંકણા અને પાણી ભરાયેલા વિસ્તારો અંગે લોકોને ચેતવણી આપવાની કામગીરી પણ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કાંસીદરા ગામમાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતા 5થી વધુ પરિવારોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સલામત રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પોલીસ ક્યારેય લોકોને કડક લાગતી હોય છે, પરંતુ આવી આપત્તિના સમયમાં એ જ પોલીસ નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા માટે દિનરાત ખડે પગે રહે છે। અમદાવાદ જિલ્લા પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે અને દરેકના મુખેથી એક જ શબ્દ નીકળે છે કે સેલ્યુટ અમદાવાદ જિલ્લા પોલીસ।